હવે આપણે C++ ની અંદર યુનિટ 1 માં પાર્ટ 9 નો વિડિયો જોશું. આપણે અહીંયા સુધી ઇનલાઇન ફંક્શન લાસ્ટમાં જોયું હતું. હવે આગળ આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ સમજશું. આર્ગ્યુમેન્ટ એટલે શું એ વસ્તુ આપણે સમજી ગયા આગળ, કે કોઈ પણ ફંક્શન કોલ કરાવીએ ત્યારે સાથે જે વેલ્યુ આપવી પડે એને આર્ગ્યુમેન્ટ કહેવામાં આવે છે. હવે આર્ગ્યુમેન્ટ તો આપવાની હોય, પણ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે શું? તો આપણે જોયું જેટલી પણ આર્ગ્યુમેન્ટ આપણે ફંક્શનમાં ડિક્લેર ટાઈમે આપેલી હોય એ બધી આર્ગ્યુમેન્ટ આપણે આપવી પડે. પરંતુ કોઈ એવી આર્ગ્યુમેન્ટ હોય કે એની વેલ્યુ મેજોરિટી સેમ હોય, ફિક્સ આવતી હોય, ક્યારેક રેર કેસીસ જ ચેન્જ થતો હોય, તો આવી જગ્યાએ આપણે એ આર્ગ્યુમેન્ટની વેલ્યુ પહેલેથી ડિફાઇન કરી શકીએ. તો નીચે એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો, અહીંયા આપેલ છે ફ્લોટ અમાઉન્ટ, ફ્લોટ પ્રિન્સિપલ, પીરિયડ એન્ડ ફ્લોટ રેટ ઇક્વલ ટુ 0.5. તો આ જે 0.5 છે વેલ્યુ ફિક્સ થઈ ગઈ. જો આપણે રેટની વેલ્યુ આપશું 2, 5, 7 એ લઈ લેશે. જો નહીં આપીએ તો શું લેશે? 0.15. તો આ થઈ ગયું ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ, કે એની વેલ્યુ જો આપણે પાસ કરાવીએ તો જે પાસ કરીએ એ લેશે, નહીં પાસ કરીએ તો આપણે આપેલી હોય, પહેલેથી ડિફાઇન કરેલી હોય તે. ચલો આપણે રીડ કરીએ. C++ allow us to call a function without specifying all its argument. જેટલી આર્ગ્યુમેન્ટ આપવાની હોય આપણે એમાંથી અમુક અલાઉ ન કરીને અમુક જ પાસ કરાવીએ. In such cases the function assign a default value to the parameter which does not has a matching argument in the function call. આપણે એને પહેલાથી ડિફાઇન કરી દીધી હોય, પહેલેથી અસાઇન કરેલી વેલ્યુ હોય એ લઈ લેશે. ડિફોલ્ટ વેલ્યુઝ આર સ્પેસિફાઈડ વેન ધ ફંક્શન ઇઝ ડિક્લેર. જ્યારે ફંક્શન ડિક્લેર કરો ત્યારે જ આપણે વેલ્યુ આપવી પડે. ધ કમ્પાઇલર લુક એટ ધ prototype to see how many arguments a function uses and alert the program for possible default values. Here is an example of a prototype with default value. કમ્પાઇલર જોશે કે ભાઈ પ્રોટોટાઇપમાં કેટલી આર્ગ્યુમેન્ટમાં એની વેલ્યુ ડિફોલ્ટ આપેલી છે અને કેટલી ફરજિયાત છે, અને નીચે એક્ઝામ્પલ આપ્યું છે જે આપણે ઓલરેડી સમજી ગયા છીએ. આગળ ડિફોલ્ટ વેલ્યુ સ્પેસિફાઈડ ઇન એ મેનર સિસ્ટેમેટિકલી સિમિલર ટુ ધ વેરિયેબલ ઇનિશિયલાઇઝેશન. સિસ્ટેમેટિક આપવાનું, મન પણ એમ ના આપી શકીએ એનું હોય છે. એક્ઝામ્પલ જોઈએ તો એબોવ પ્રોટોટાઇપ ડિક્લેર એ ડિફોલ્ટ વેલ્યુ ઓફ 0.15 to the argument rate a subsequent function call. હવે એને રેટમાં અંદર આપ્યું હતું. હવે આપણે ફંક્શન કોલ કરીએ તો શું થશે? એક આર્ગ્યુમેન્ટ મિસિંગ છે. પાસિંગ ધ એબોવ 5000 to principal and 7 to period and the lets the function use default value of 0.15 for rate. હવે ને શું સમજાયું? આગળ જે એક્ઝામ્પલ હતું અહીંયા, બરાબર, આના માટે આપણે ફંક્શન કોલ કર્યું હોય, પેલી આર્ગ્યુમેન્ટ 5000 અને બીજી હોય 7 હોય, તો પેલી 5000 પ્રિન્સિપલને જશે અને બીજી 7 છે એ પીરિયડમાં જશે. અને જે આપણે મિસિંગ છે આર્ગ્યુમેન્ટ રેટની એ 0.15 લઈ લેશે. હવે આ રીતના ફંક્શન કોલ કર્યું હોય તો પેલું પ્રિન્સિપલ 5000, પછી પીરિયડ 5 અને રેટ હશે 0.12, કારણ કે અહીં વેલ્યુ આપણે આપી છે, આગલામાં આપેલી નહોતી. તો આ રીતના ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ હોય ને કઈ રીતના વેલ્યુ મળે એ સમજાવે છે. આગળ જોઈએ આપણે, ધ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ checked for type at the time of declaration and evaluated at the time of call. જ્યારે આપણે આર્ગ્યુમેન્ટ આપીએ ત્યારે એ ચેક કરે એની ટાઈપ, અને આપણે જ્યારે કોલ કરાવીએ છીએ ત્યારે એનું પણ એની ટાઈપ જોવામાં આવશે. One important point to note is that only the trailing argument can have default values. જો એક ખાસ વસ્તુ જેને પણ તમે ડિફોલ્ટ વેલ્યુ આપો એ લાસ્ટમાં હશે. નીચે એક્ઝામ્પલ આપ્યા જોઈએ અહીંયા, આ બે ને આપી તો બે છેલ્લે છે, એવું નથી. આગળ જો અહીંયા આ એક્ઝામ્પલ ઇલીગલ છે, જેને આપવો એ છેલ્લે રહેશે. એકને આપવું તો છેલ્લું એક હશે, બે ને આપવું તો છેલ્લા બે હશે, ત્રણ ને આપવું તો ત્રણે ત્રણ આપી દો. જેને પણ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપ્યું હોય એને તમારે છેલ્લે રાખવું પડશે. આમાં પેલાને આપ્યું ખોટું છે, પેલાને છેલ્લાને આપ્યું ખોટું છે, ત્રણેયને આપ્યું છે તો એ લીગલ છે. તો આ રીતના જેને પણ આપવું એ ક્યાં આપવાનું? લાસ્ટમાં.
and therefore we must add default from right to left આપવાનું રહેશે, પહેલા આ પછી આ. We cannot provide a default value to a particular argument in the middle of argument list. વચ્ચે કોઈ પણ આપણે આપી શકતા નથી. Some example of function declaration with default values. અને એક્ઝામ્પલ અહીં બતાવ્યા છે જે મેં તમને સમજાવી દીધા. Default argument are used in situation where some argument always have the same value. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો ઉપયોગ ક્યારે થાય? મેં તમને આગળ સમજાવ્યું કે અમુક એવી વેલ્યુ હોય કે જે ફિક્સ જ હોય, એમાં બહુ રેરલી ચેન્જ થતો હોય, એને આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપી શકીએ. ફોર ઇન્સ્ટન્સ, બેંક ઇન્ટરેસ્ટ મે રિમેઇન ધ સેમ ફોર ઓલ કસ્ટમર ફોર એ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ડિપોઝિટ. ઇટ ઓલ્સો પ્રોવાઇડ એ ગ્રેટર ફ્લેક્સિબિલિટી ટુ ધ પ્રોગ્રામર. એક્ઝામ્પલ આપ્યું છે, બેંકની અંદર મોટા ભાગનું બધા કસ્ટમર માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ કેવું હોય છે? ફિક્સ હોય છે, બરાબર. અમુક પીરિયડ માટે હોય, 6 મહિનાનો આટલો છે, 9 મહિનાનો આટલો છે, એ રીતના ફિક્સ રહેતો હોય છે. તો આના કારણે પ્રોગ્રામરને ઘણી બધી ફ્લેક્સિબિલિટી મળશે. એ ફંક્શન કેન બી રિટન વિથ મોર પેરામીટર ધેન આર રિક્વાયર્ડ ફોર ઇટ્સ મોસ્ટ કોમન એપ્લિકેશન. આપણે જેટલા જરૂર એટલા બધા પેરામીટર આપણે ડિક્લેર કરી શકીએ, પણ જેની જરૂર હોય એની વેલ્યુ આપણે આપી શકીએ. Using default argument, a programmer can use only those arguments that are meaningful to a particular situation. Programmer illustrate the use of default argument. જેની જરૂર હશે એ ડિફાઇન કરશે, બાકીના નહીં કરે. હવે એક આપણને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો પ્રોગ્રામ બતાવવામાં આવેલો છે. જો આ પ્રોગ્રામ આપણે જોઈ શકીએ, મેઇન ફંક્શનમાં એક વેરિયેબલ ડિક્લેર કર્યો, એક વેલ્યુ નામનું એક એને ફંક્શન બનાવ્યું છે, એની પ્રોટોટાઇપ છે. લાસ્ટની અંદર જે આર્ગ્યુમેન્ટ છે એની અંદર ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપી. એક પ્રિન્ટ લાઇન નામનું છે, એમાં બંને માટેની ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ આપી. હવે પ્રિન્ટ લાઇનને હું કોલ કરીશ તો શું થશે? તો કે અહીંયા 40 વેલ્યુ લઈ લેશે ને અહીંયા સ્ટાર લેશે. આગળ જોઈએ, વેલ્યુ નામનું ફંક્શન કોલ કર્યું, એમાં પણ બે જ આર્ગ્યુમેન્ટ આપી, ત્રીજી આર્ગ્યુમેન્ટ મિસિંગ છે, તો એની અંદર ડિફોલ્ટ વેલ્યુ લઈ લેવામાં આવશે. પછી અહીંયા પ્રિન્ટ લાઇન કોલ કર્યું, એમાં અહીંયા શું કર્યું? તો કે ઇક્વલ ટુ આપ્યું છે. આપણા પ્રોગ્રામમાં ડિફોલ્ટ સ્ટાર છે, આમાં તો 40 લઈ લેશે ડિફોલ્ટ, પણ અહીંયા ઇક્વલ ટુ લઈ લેશે. આપ્યું ને ઇક્વલ ટુ. તો આ રીતના પ્રિન્ટ લાઇન ફંક્શન છે. હવે એની ડેફિનેશન છે વેલ્યુની, 3 આર્ગ્યુમેન્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ એ કેલ્ક્યુલેટ કરે છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. અને આ પ્રિન્ટ લાઇનમાં સિમ્પલ પ્રિન્ટ જ કરે છે, પણ કેટલી વખત ફેરવવું અને શું પ્રિન્ટ કરવું એ વસ્તુ આર્ગ્યુમેન્ટમાં આવે છે. તો આ રીતના આપણે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો પ્રોગ્રામ છે. ઉપલામાં સ્ટાર છે, નીચે છે એ ઇક્વલ ટુ છે. કેમ? તો કે પહેલા જ્યારે ફંક્શન કોલ કર્યું આપણે ત્યારે સ્ટાર હતો ડિફોલ્ટ, અને બીજામાં આપણે આર્ગ્યુમેન્ટ તરીકે ઇક્વલ ટુ પાસ કર્યા છે એટલે એ લઈ લીધા. Advantages of providing the default argument are we can use default argument to add new parameter to the existing function. નવું કોઈ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કોઈ ફંક્શન હોય એમાં કોઈ નવો પેરામીટર આપણે એડ કરવો હોય તો આપણે કરી શકીએ. Default argument can be used to combine similar function into one. એક જ વસ્તુમાં આપણે બે ફંક્શનો એડ કરી શકાય. એકમાં 2 આર્ગ્યુમેન્ટ વાળું બનાવવું, એકમાં 3 વાળું બનાવવું છે, આપણે આના દ્વારા કરી શકીએ છીએ. ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન તો જોયું આપણે આગળ, પણ ઓવરલોડિંગ એટલે શું? એક જ નામના એક કરતા વધારે ફંક્શનો બનાવવામાં આવે એને કહેવાય ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગની અંદર સમ નામના 4 ફંક્શન બનાવી શકીએ આપણે. 10 બનાવી શકીએ, 50 પણ બનાવી શકીએ, અને 1 પણ બનાવી શકીએ. પણ 4 સમના ફંક્શન બનાવ્યા તો કંઈક એમાં એવું યુનિક હશે જેને આપણે ઓળખી શકીએ. એક્ઝામ્પલ તરીકે આપણા ક્લાસની અંદર 4 રાજેશ નામના વિદ્યાર્થીઓ હોય તો ચારેયની કંઈક યુનિક વસ્તુ હશે. આપણે એમ કહીશું ચશ્માવાળા રાજેશને બોલાવી આવો, જાડો રાજેશ છે એને બોલાવી આવો, લાંબા રાજેશને બોલાવી આવો. તો આ એની કંઈક યુનિક વસ્તુ હશે. જો 4 જાડા હોય તો આપણે ન કહીએ જાડા રાજેશને બોલાવી આવો. ચારેયને ચશ્મા છે એવું નહીં કહી શકીએ ચારેયને ચશ્માવાળા જે ચશ્માવાળો રાજેશ છે એને બોલાવી આવો.
તો પર્ટિક્યુલર એવી કંઈક વસ્તુ હોવી જોઈએ કે જેને કોલ કરીએ ત્યારે ખબર પડે કે આ એની ડિફરન્સ છે, એ કંઈક યુનિક છે. એટલા માટે જ્યારે 4 ફંક્શન બનાવવા આવે તો આમાં યુનિક શું હોય? આમાં કંઈ ફંક્શનો જાડા પાતળા તો ના હોય. તો એની યુનિકનેસ માટે આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ કામ કરે છે. શું કામ કરે છે? આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ. કોઈ ફંક્શનમાં 4 આર્ગ્યુમેન્ટ હશે તો કોઈમાં 3 હશે, કોઈમાં 2 હશે. હવે જો કોઈ પણ ફંક્શન હોય એમાં બેયને બબે આર્ગ્યુમેન્ટ હોય તો એની ડેટા ટાઈપ અલગ હશે. ઓની 2 ઇન્ટીજર હોય તો આની 2 ફ્લોટ હોય, કાં એક ઇન્ટીજર એક ફ્લોટ હોય, અને બોમાં 2 ઇન્ટીજર હોય. અને કદાચ એ પણ સેમ હોય, આર્ગ્યુમેન્ટ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ એ સરખી હોય ને ડેટા ટાઈપ એ સરખી હોય, 2 જ આર્ગ્યુમેન્ટ બે ઇન્ટીજર હોય તો રિટર્ન કંઈક અલગ કરતું હશે, એક ઇન્ટીજર કરતું હશે અથવા તો એક ફ્લોટ કરતું હશે. પણ એવું નહીં બને કે રિટર્ન એ સરખું હોય, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ એ સરખી હોય, ડેટા ટાઈપ એ સરખી હોય. મતલબ રિટર્ન ઇન્ટીજર કરે તો 2 ઇન્ટીજર રિટર્ન કરે, બેમાં 2 આર્ગ્યુમેન્ટ તો બેમાં 2 આર્ગ્યુમેન્ટ હોય, બેમાં ઇન્ટીજર તો બેમાં ઇન્ટીજર. આવું નહીં ચાલે, કંઈક તો અલગ પડવું જોઈએ. ઇટ્સ કોલ્ડ ફંક્શન ઓવરલોડિંગ. ઓકે, આપણે રીડ કરીએ. હવે આપણે રીડ કરીએ. As stated earlier, overloading refers to the use of the same thing for different purpose. આગળ આપણે ચર્ચા કરી મુજબ એક જ વસ્તુ હોય પણ એનો ઉપયોગ અલગ અલગ હોય, અલગ અલગ ઉપયોગમાં પર્પઝ માટે એનો યુઝ કરીએ. મેં તમને વાત કરી સમ નામનું ફંક્શન હોય તો બે નામ સમ થયા પણ એનો ઉપયોગ અલગ અલગ થઈ શકે. C++ also permit overloading of ફંક્શનને ઓવરલોડ કરવાની પરમિટ આપે છે C++. This means that we can use the same function name to create functions that perform a variety of different tasks. એક જ નામના ફંક્શન બનાવશું આપણે પણ બધા ફંક્શનનું ટાસ્ક કામ કેવું હશે? અલગ અલગ હશે. બધાનો કોડ હશે એ કેવો હશે? ડિફરન્ટ હશે. તો આ વસ્તુને કહેવામાં આવે છે ફંક્શન પોલિમોર્ફિઝમ ઇન OOP. અને પોલિમોર્ફિઝમ કહે છે OOP માં, અથવા તો ફંક્શન ઓવરલોડિંગ. યુઝિંગ ધ કન્સેપ્ટ ઓફ ફંક્શન ઓવરલોડિંગના કન્સેપ્ટ દ્વારા we can design a family of function with one function name but with different argument list. આપણે આખું એક ફંક્શનનું ફેમિલી બનાવી શકીએ કે જેના નામ હશે કેવા હશે? સરખા હશે, પણ બધાના કામ હશે અલગ અલગ હશે. બટ વિથ ડિફરન્ટ આર્ગ્યુમેન્ટ લિસ્ટ, બધાની આર્ગ્યુમેન્ટ લિસ્ટ હશે કેવું હશે? અલગ હશે. મેં તમને આગળ સમજાવ્યું એમ કે કોઈમાં 2 આર્ગ્યુમેન્ટ હોય, કોઈમાં 3 હોય, કોઈમાં 4 હોય. એ ફંક્શન વુડ પરફોર્મ ડિફરન્ટ ઓપરેશન ડિપેન્ડિંગ ઓન ધ આર્ગ્યુમેન્ટ લિસ્ટ ઇન ધ ફંક્શન કોલ. હવે તમે ફંક્શનમાં જે આર્ગ્યુમેન્ટ આપ્યું હોય એના આધારે બધા ફંક્શનો અલગ અલગ કામ કરશે. જો 2 ઇન્ટીજર આપી છે તો 2 ઇન્ટીજરો પર કામ કરશે, એક ઇન્ટીજર અને એક ફ્લોટ આપી તો એ રીતના કામ કરશે, 2 ઓબ્જેક્ટ આપ્યા તો એ રીતના કામ કરશે. The correct function to be invoked is determined by checking the number and type of the arguments but not on the function type. હવે એને શું સમજાવે છે કે કરેક્ટ ફંક્શન હોય એ જ્યારે રન થાય ત્યારે ચેક કરશે નંબર અને ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ, કેટલી આર્ગ્યુમેન્ટ છે ને કયા પ્રકારની છે, બરાબર છે, બટ નોટ ઓન ધ ફંક્શન ટાઈપ. ફંક્શનની જે રિટર્ન વેલ્યુ હોય એના ઉપર નહીં. એક્ઝામ્પલ આપ્યું છે, એક એડ નામનું ફંક્શન છે એને ઓવરલોડ કર્યું છે. હવે જોઈએ, પેલું એડ નામનું ફંક્શન છે ઇન્ટીજર રિટર્ન કરે, બીજું પણ ઇન્ટીજર રિટર્ન કરે, પણ બંનેની આર્ગ્યુમેન્ટ અલગ અલગ છે. એકમાં 2 છે ને એકમાં 3 છે. ત્રીજું એડનું આવ્યું એમાં 3 ડબલ રિટર્ન કરે, પણ પેલામાં 2 આર્ગ્યુમેન્ટ છે, બંને ડબલ છે, એકમાં ઇન્ટીજર ડબલ છે, ત્રીજામાં ડબલ ઇન્ટીજર છે. તો આ રીતના નામ એક જ છે પણ બધાની અંદર આર્ગ્યુમેન્ટનું લિસ્ટ કેવું છે? અલગ અલગ છે. હવે એક્ઝામ્પલ તરીકે એને કોલ કરાવ્યું કાઉન્ટ એડ 5 10, તો આમાંથી કયું ફંક્શન કોલ થશે? તો બંને ઇન્ટીજર હોય એવું પહેલું થશે કોલ. બીજાની અંદર ઇન્ટીજર અને ફ્લોટ એટલે ચોથા નંબરનું ફંક્શન કોલ થશે, ઇન્ટીજર અને ડબલ, મીન્સ આ પોઈન્ટ છે એટલે એ ડબલમાં કાઉન્ટ કરી લેશે. અને કદાચ ને ફ્લોટ લખ્યો તો બી ચાલે, ને ડબલ લખ્યું હોય તો પણ ચાલશે. 12.5 અને 7.5 ત્રીજા નંબરનું આવશે.
ત્રણ ઇન્ટીજર, પેલો ફ્લોટ અને બીજો ઇન્ટીજર. આ રીતના અલગ અલગ ફંક્શનો બનાવ્યા એને ડિફાઇન કર્યા અને એને કોલ કર્યા. એને મેચિંગ કરે છે. મેચિંગ કરતા તમને મારે સમજાવવું નહીં પડે, સમજાઈ ગયું હશે. A function called first matches the prototype having the same number and type of argument. પેલા ઈ આર્ગ્યુમેન્ટ, નંબર ઓફ આર્ગ્યુમેન્ટ અને ડેટા ટાઈપ ઓફ આર્ગ્યુમેન્ટ ઉપર જશે. And then call the appropriate function for execution. A best match must be unique. જોશે એને અનુરૂપ હશે એને કોલ કરી લેશે. અને બેસ્ટ મેચ મસ્ટ બી યુનિક. મેં તમને પહેલા સમજાવ્યું, બે ઇન્ટીજર આઉટપુટ હોય, બે આ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ છે તો બીજી પણ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ વાળી નહીં ચાલે. ડિફરન્સ જોશે જ તો જ યુનિક થશે, બાકી ના થાય. હવે આગળ એના સ્ટેપ સમજાવે છે. ધ ફંક્શન સિલેક્શન ઇન્વોલ્વ ધ ફોલોઈંગ સ્ટેપ. કઈ રીતના એ આખું કમ્પેર કરે એના સ્ટેપ છે. The compiler first try to find the extract match in which the type of actual argument are the same and the use that function. પહેલા એ ચેક કરશે કે બેસ્ટ મેચ મળે. અહીંયા ઇન્ટીજર છે તો વહાં પણ ઇન્ટીજર એવું જ ગોતવાની પેલી કોશિશ હશે. નહીં મળે તો if an exact match is not found, the compiler use the integral promotion to the actual argument such as. હવે નહીં મળે તો થોડુંક પ્રમોશન કરશે. કેરેક્ટર હોય તો ઇન્ટીજર ગોતે, ફ્લોટ હોય તો ડબલ ગોતે, એવું એને પ્રમોશન આપી દેશે. પણ ડબલ હોય તો ફ્લોટમાં નહીં જાય, ઇન્ટીજર હશે તો કેરેક્ટરમાં નહીં જાય. તો આ રીતના એના સ્ટેપ આપ્યા એને. ત્રીજું, when either of them fail, the compiler tries to use a built-in conversion. જો એ પણ નહીં મળે તો built-in conversion, the implicit assignment conversion to the actual argument and then use the function whose match is unique. હવે પેલા બેમાં નહીં મળે તો implicit conversion કરશે અને એમાંથી ગોતવાની કોશિશ કરશે. If the conversion is possible to have multiple matches, then the compiler will generate an error message. હવે એવું બને કે એને implicit conversion કરી નાખ્યું પણ એ મેચિંગ એક કરતા વધારે આયરે છે, બીજા ફંક્શનમાં છે ને પાંચમા ફંક્શનમાં મેચ થાય છે. હવે શું કરવું તો એરર આપી દેશે, પછી મગજ મારશે નહીં. સપોઝ વી યુઝ ધ ફોલોઈંગ ટુ ફંક્શન, લોંગ સ્ક્વેર લોંગ અને ડબલ સ્ક્વેર ડબલ. એ ફંક્શન કોલ સચ એઝ, પહેલામાં લોંગ છે બીજામાં ડબલ છે અને હવે તમે ફંક્શન કોલ કરો છો 10, તો શું કરશે એ એરર જનરેટ કરશે. ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ કેન બી કન્વર્ટેડ ટુ આઈધર લોંગ ઓર ડબલ. લોંગમાં કન્વર્ટ થાય ઇન્ટીજર અને ડબલમાં પણ થાય તો એરર આપશે. હવે કેમાં જવું એને મેળ નહીં આવેલી શું કરશે, એરર જનરેટ કરશે. thereby creating an ambiguous situation as to which a version of square should be used. ક્યુ યુઝ કરવું એ ખબર નહીં પડે એટલે અહીંયા એરર આપી દેશે. I all of the step fail, ઉપરના બધા સ્ટેપ ફેલ થાય. And then the compiler will try the user defined conversion in combination with integral promotion and built-in conversion to find a unique match. User defined conversion are often used in handling class object. હવે ઉપનામાં ક્યાંય નહીં મળે તો શું કરશે, યુઝર ડિફાઇન કન્વર્ઝેશનની ટ્રાય કરશે. બરાબર, એનાથી ઇન્ટિજર પ્રમોશન ઉપરમાં લઈ જવાની કોશિશ કરશે, લઈ જશે તો. અને ખાસ કરીને ક્લાસ ઓબ્જેક્ટમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોગ્રામ ઇલ્યુસ્ટ્રેટ ફંક્શન ઓવરલોડિંગ. ફંક્શન ઓવરલોડિંગ એક પ્રોગ્રામ બતાવ્યો છે, વોલ્યુમ નામનું ફંક્શન છે. જો 3 વોલ્યુમ આવ્યા, એક આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર, બીજામાં ડબલ ને ત્રીજામાં 3 આર્ગ્યુમેન્ટ લોંગ ઇન્ટીજર અને ઇન્ટીજર. અહીંયા કોલ કરે તો ઇન્ટીજર વાળું કોલ થશે, બીજામાં ડબલ ઇન્ટીજર વાળું કોલ થશે અને ત્રીજાની અંદર લોંગ વાળું કોલ થશે. તો આ રીતના એક ફંક્શન ઓવરલોડિંગનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. અહીંયા ત્રણેયને ડિફાઇન કર્યા છે. એક ઇન્ટીજર આપે તો કઈ રીતના કેલ્ક્યુલેશન કરવું એ બધું કેલ્ક્યુલેશનનું એક્ઝામ્પલ છે. હવેનું આઉટપુટ શું આવી આપણે જોઈએ. બરાબર, એટલે સિમ્પલ એક્ઝામ્પલ છે, મારે કઈ બહુ ખાસ તમને ડીપમાં સમજાવવાની જરૂરિયાત નથી.
Overloading of the function should be done with question. We should not overload in related function and should reserve function overloading for function that perform closely related task. આપણે ઓવરલોડિંગ જોયું, એમાં થોડુંક ધ્યાન રાખવું પડે કે એને મેચ હોય એક્ઝેક્ટ એજમાં જ કન્વર્ટ થશે, બાકી થશે નહીં. સમટાઈમ ધ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ મે બી યુઝ ઇન્સ્ટેડ ઓફ ઓવરલોડિંગ. ઘણી વખત જે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ હોય મે બી કોઝ ઇન્સ્ટેડ ઓફ ઓવરલોડિંગ, ઓવરલોડિંગ કરતા ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટનો યુઝ વધારે થાય. આગળ જોઈએ. ધીસ મે રિડ્યુસ ધ નંબર ઓફ ફંક્શન ટુ બી ડિફાઇન. એનાથી શું થશે? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટથી આપણે એક કરતાં વધારે ફંક્શનો બહુ બનાવવા પડશે નહીં. ઓવરલોડેડ ફંક્શન આર એક્સટેન્સિવલી યુઝડ ફોર હેન્ડલિંગ ક્લાસ ઓબ્જેક્ટ. ઓવરલોડિંગ ઓપરેટરનો ખાસ ઉપયોગ કરીને ક્લાસ ઓબ્જેક્ટને હેન્ડલ કરવા માટે થાય છે. They will be illustrated later when the class are discussed in next chapter. એ આપણે આગળ ડિસ્કસ કરશું. અહીંયા આપણું ફર્સ્ટ યુનિટ પૂરું થાય છે. હવે સેકન્ડ યુનિટની અંદર આપણે જશું, પણ એ પહેલાં આપણે આ C++નું પ્રેક્ટિકલ વ્યવસ્થિત સમજી લેશું.